હક્કે આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ નગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા ડભોઈની વિવિધ વિસ્તારો મહુડી ભાગોળ રેલવે નવાપુરા સુંદરકુવા ચતુરબાઈની ચાલી સોની ફળિયું તમાકુ વાઘા અને સોસાયટી વિસ્તારોમાં ડભોઈ નગરપાલિકાના મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશભાઈ કતારિયા દ્વારા તેઓની ટીમને સૂચના આપતા દ્વારા વિવિધ ડભોઈના વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત પહેલાં જ રાત્રે દરમિયાન મેલેરિયા વિભાગ દ્વારા ફોગિંગ મશીન દ્વારા જંતુનાશ કરવાની દવા છાંટવામાં આવી હતી। રિપોર્ટ રફીક મંસૂરી। ડભોઈ મેલેરિયા શાખા દ્વારા અમે દરેક વિસ્તારના મેલેરિયા અને ડેન્ગ્યુ ના થાય તે સંદર્ભમાં ફોગિંગની કામગીરી અમે ચાલુ કરી રહ્યા છીએ। કયા કયા વિસ્તારોમાં જાઓ? એમ અત્યાર સુધીના અમે વોર્ડ નંબર 4માં સોની ફળિયા છે, પછી આપણે ગાયત્રી કોમ્પ્લેક્સ છે, સોસાયટી એરિયા છે, મનાપો ચકલા અંબાલાલ ચારી હીરાપાપો। કેટલા દિવસ ફોગિંગ ચાલશે? હજુ સુધી જ્યાં સુધી કામગીરી દરેક વિસ્તાર પતે નહીં ત્યાં સુધી અમારે આ કામગીરી ચાલુ રાખવાની ફોગિંગ।